પપ્પા. હા પપ્પા. પપ્પા હું બસ પહોંચવાની જ છું, થોડીક વારમાં પહોંચી જઈશ. ના ના પપ્પા, લેવા આવવાની જરૂર નથી. બસ હવે રિક્ષા આવે ને એટલે આવી જાઉં. ઓકે પપ્પા. હા બાય પપ્પા. ઓકે, ટેક કેર. પપ્પા રિક્ષા આવી ગઈ છે. હા હું રાખું છું. હા, ઈશ્વરભાઈના દીકરાના લગ્ન છે ને એમણે કામ સોંપ્યું તો એમને કહી દઉં કે થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ ઈશ્વરભાઈ. હા, તમે સોંપેલ કામ થઈ ગયું છે અને સરસ મજાનું કામ કરશે એની મારી પાકી ગેરંટી છે. હા, ત્યાં જ આપણે પીએસ વિડીયો ફિલ્મ્સમાં. અરે બહુ સરસ કામ કરે છે લોકો. તમે એ ફિકર છોડી દો. એની જવાબદારી મારી. હા, જય શ્રી કૃષ્ણ. બીજું કોઈ કામ હોય તો કહેજો. હાય ડેડ. અરે અંકિતા બેટા, જય શ્રી કૃષ્ણ. આવી ગઈ તું એમ ને? કેમ રહ્યો તારો પ્રવાસ? પપ્પા, પ્રવાસની શું વાત કરું. મુંબઈથી ટ્રેનમાં બેઠીને તો ખબર નહીં એક છીછરો છોકરો મારી પાછળ પાછળ જોયા કરતો હતો. અમારી પાછળની સીટમાં જ બેઠો હતો.
મને કેવી ખરાબ નજરથી જોતો હતો એ બધું તો ઠીક, પણ સ્ટેશન નથી છેક અહીંયા ઘર સુધી આવી ગયો છે. આ તો શું વાત કરે છે? સાચું કહું છું પપ્પા. ક્યાં છે છોકરો? પપ્પા છેક દરવાજા સુધી આવી ગયો છે. આ શું વાત કરે છે? એની એટલી હિંમત કે અહીંયા સુધી આવી ગયો? ઊભી રહે તો. ક્યાં છે? ક્યાં છે? કેમ મારી દીકરીનો મુંબઈથી પીછો કરતો આવ્યો છે અહીંયા? હે? અરે અંકલ, પણ મારી વાત તો સાંભળો. હરામખોર! છોકરી એકલી ભાઈ નથી, તેનો પીછો કરવા માંડે છે. અરે ના ના, અરે તમને કઈ બીજું કઈ આવડે છે કે નહીં? બીજું કઈ સૂચે છે કે નહીં? મેં પીછો નથી કર્યો. તમે મારી વાત તો પહેલા સાંભળો. મારે તારી કોઈ વાત સાંભળવા નથી. ચૂપ! તને તો છે ને પોલીસને બોલાવીને સોંપી દઈશ. દંડા પડશે ને ત્યારે ખબર પડશે તને. હરામખોરો! અરે નાના અંકલ, તમે પહેલા મારી વાત તો સાંભળો. આ ચેન નથી પડતું. શટ અપ! હાલો, તમને તો છે ને દંડા મરાવવા જોઈએ તો જ ખબર પડે. જાય છે અહીંથી જતો રહે, નહીં છે ને પોલીસને અત્યારે જ બોલાવું છું. ભાગી દે. હટ! હરામખોર! ચાલતો ને. આવી ગયો બેટા? બેટા પાણી લાવજે તો ભાઈ માટે. હા લાવી મમ્મી. બેટા શું વાત છે? તું તો મુંબઈ ગયો હતો ને? હા ભાઈ, હા તારી ટ્રીપ કેવી રહી છે મુંબઈની? આમ અચાનક પાછો આવી ગયો, આટલો બધો ઉદાસ છે, શું વાત છે? ના મમ્મી, એવું કઈ નથી. પણ હું સ્ટેશન પરથી ઉતર્યો ને, ત્યાં મારી સાથે જે છોકરી હતી ને, એ છોકરી બાકડે બેઠી હતી અને ફોન પર વાત કરતા કરતા એ નીકળી ગઈ. અને મારી નજર પડી તો જોયું એની સોનાની ચેન બાકડા પર જ રહી ગઈ હતી. અને પછી મેં એ ચેન લઈ લીધી. એટલે પણ બેટા હા ચેન તો મોંઘો લાગે છે, 2-3 તોલાનો છે એટલે. હા ભાઈ, અને તારે એ છોકરીની પાછળ પાછળ જવાય ને, આ ચેન એને આપી આવ્યો હતો ને. હા બેન, તારી વાત સાચી. મેં રિક્ષા કરી, એના ઘર સુધી પહોંચ્યો, પણ ખબર નહીં એણે એના પપ્પાને શું કીધું. એના પપ્પા બહાર આવીને મને તમાચા મારવા લાગ્યા. અરે તમાચા તો ઠીક, મારી એક વાત પર ન સાંભળી અને મને ધક્કો મારીને કાઢી નાખ્યો. હા તો ખરું કહેવાય. આમ જોવા જઈએ ને તો માણસાઈનો તો જમાનો જ નથી. અરે તું તો સારું કરવા ગયો હતો. છોડે બધી વાતને. આ તારા પપ્પા ઓફિસના કામે બહાર ગયા છે, હમણાં આવે ને એટલે આ બાબતે આપણે એને વાત કરીએ, કંઈક રસ્તો કાઢીએ. અરે ભાઈ, પણ તે માર શું કરવા ખાધો? હા ચેન એના મોઢા ઉપર મારી ના દેવાય કે આ લ્યો તમારો ચેન. અરે બધું એટલું જલ્દીમાં થઈ ગયું. હું કહું કે ન કહું એ પહેલા તો મને ધક્કો મારીને કાઢી મૂક્યો. મારી એક વાત પણ ન સાંભળી એમણે. કઈ વાંધો નહીં બેટા, જ્યારે ચેન એના બેગમાંથી નહીં મળે ને ત્યારે એને આ બધી વસ્તુ સમજાશે. છોડ હવે આ બધી વાત. રોકા, આ ચેન તું સાચવીને અમારી તિજોરીમાં મૂકી દે. અને સાંભળ, ભાઈ માટે ચા નાસ્તો બનાવી દે. તું હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જા અને ચા નાસ્તો કરી લે. આ બધી ચિંતા છોડી દે. ગુડ મોર્નિંગ પપ્પા. અરે વેરી ગુડ મોર્નિંગ બેટા. તૈયાર થઈ ગઈ એમ ને? હા, તૈયાર થઈ ગઈ અને બહાર પણ જવાની છું. કાલે મેં તમને વાત કરી હતી, મારી ફ્રેન્ડનો બર્થડે છે. ઓકે ઓકે. પણ બેટા તું આ મુંબઈ ગઈ હતી તો તારી મુસાફરી કેમ રહી? પપ્પા તમને ખબર તો છે
તમારી આ દીકરી મોજ મસ્તી કરવામાં એકેય વસ્તુ નથી મૂકતી. હા, એમાં પૂછવાનું હોય. અને ગોવામાં તો મેં બહુ જ મજા કરી છે, અને એ પણ દરિયા કિનારે. એની તો વાત જ પૂછો માં. અને બીજું, મેં છે ને દરિયામાં બોક રાઇડિંગ પણ કરી. તું છે ને બહુ રિસ્ક લે છો ભાઈ, આવું કરવાનું નહીં બધું. પેલી કહેવત છે ને કે રિસ્ક હે તો ઇશ્ક હે. આ એના જેવું. આ રિસ્ક ના લઈએ તો બધા અનુભવો તો થવાના જ નથી ને. હા, હવે તારી ગમતી પ્રવૃત્તિઓ છે એટલે ઓકે, ચાલો વાંધો નહીં. પણ બેટા હું શું કહેતો તો, આ તો મુંબઈથી રિટર્ન આવી તો પેલો છોકરો તારી સાથે ત્યાંથી કઈ તને હેરાન તો નથી કર્યો ને? પપ્પા, એ છોકરાની તો શું વાત કરું, આખા રસ્તામાં હેરાન કરી નાખી છે. એક તો એ બોમ્બે થી ડબ્બામાં ચડ્યો હતો ત્યારથી જ મારા ઉપર એની નજર હતી. ખબર નહીં કેવી નજરે જોતો હતો. અને એમાં પણ વચ્ચે રસ્તામાં વાપી આવ્યું તો વાપીમાં ડબ્બામાંથી બધા જ પેસેન્જરો ઉતરી ગયા અને એ છોકરો બચ્યો એક, અને એક હું, તમારી દીકરી. અને કેવી નજરથી જોતો તો, મને તો કેટલી બીક લાગતી હતી. માંડ ઘરે પહોંચી. એટલે જ તને બેટા હું કહું છું કે તારે છે ને લાંબી મુસાફરીમાં ક્યાંય એકલા ન જવાનું, અને ક્યારેક મુસીબત આવી પડી ને તો હેરાન થઈ જઈશ. પપ્પા કઈ વાંધો નહીં, હવે હું મારું ધ્યાન રાખીશ અને સજાગ રહીશ. તમે મારી ચિંતા નહીં કરતા. બેટા ચિંતા તો થાય ને, તું મારી લાડકી છો. હે હવે ચિંતા નહીં કરતા. બાકી તમારી આ દીકરીને કાંઈ નહીં થાય, કારણ કે તમને ખબર છે મારા પપ્પા કોણ છે? બધી વાત સાચી બેટા, પણ તારા સિવાય છે કોઈ મારું બીજું? અને હા, જો વાતો જ કર્યા કરીશ, તારે નીકળવાનું મોડું નથી થતું? થાય છે ને, મોડું થાય જ છે. પણ હું શું કામ આવી હતી એ તમને નથી ખબર ને? હું હા, એ મળી જશે. જો મારું પાકીટ પડ્યું છે, ત્યાંથી લઈ લેજે. અને મારે થોડું કામ છે એટલે હું રોકાવું છું થોડીક વાર. તું નીકળ. હા પપ્પા. આ ભાઈ આવ્યા કેમ નહીં? અરે અંકિતા, હા બેટા બોલ. હેલો પપ્પા, પેલો છોકરો મારો પીછો કરે છે. તું છે ક્યાં પણ? આ કોઝવે ની પાસે. હા બેટા, એક કામ કર, થોડી વાર તું ત્યાં ઊભી રહે અને એને લલચાવી રાખ. હું બસ 2 જ મિનિટમાં પહોંચું ત્યાં. પપ્પા જલ્દી આવો ને. હા, હું આવું છું. ચાલ, ફિકર ન કરતી તું. હા પપ્પા. આજે એનો છે ને વારો કાઢ નાખવો છે. પપ્પા ક્યારે આવશે? રામખોર, આલા કૂતરા, એટલે ખાતા નહીં કહેવાનું. હે કો ભૂલી ગયો? હે મારી દીકરીનો પીછો કરે છે. હું પીછો નથી કરતો, હું તો ચેન આપવા માટે આવ્યો છું. મારી કોઈ લવારી સાંભળી નથી. આ ચેન આપવાના બહાને મારી દીકરીને ફોસલાવા માંગે છે અને પ્રાંજળમાં ફસાવવા માંગે છે. ના આરામ. અરે એવું કાંઈ નથી, તમે મારી વાત તો સાંભળો. તમે મારવાનું બંધ કરો, હું તો માત્ર ચેન આપવા માટે આવ્યો આ છું. તારી ચેન આપવાનો છે ને, 400 સક્સેસ નહીં જાય, સમજી ગયો તું? અરે કોઈ કારસો નથી, તમે મારી વાત કેમ નથી સાંભળતા? હું તો માત્ર ચેન આપવા માટે પાછળ આવ્યો છું. એક વાત કરે છે. સારી ચેન આપવાની તારે મને? તમે મારી વાત તો સાંભળો, હું ચેન આપવા માટે જ આવ્યો છું. મારે તારી કોઈ વાત સાંભળવાની થતી નથી, સમજો તો? અરે તમારામાં માણસાઈ જેવું છે કે નહીં? હરામખોર, હજી બોલે છે મારી સામે? આજ પછી જો મારી છોકરીની સામે તે જોયું છે ને, તો મારાથી ભૂંડો બીજો કોઈ નથી. તને છે ને પોલીસ માં મોકલીને હાડકા ખોખલા કરી નાખીશ તારા, સમજી ગયો? તો ક્યાં છે? આવી લાગે ક્યાં છે? હરામખોરો સાલા. ચાલ બેટા. બે મિનિટ.
મારે વાત કરવી છે, બેસો ને. હા બોલ ને, શું કહેવું છે? તમને ખબર છે આપણા આકાશ સાથે શું બન્યું? અરે એને કોઈ છોકરી મળી હતી બસ સ્ટેન્ડ પર, અને અચાનક એ છોકરીને રિક્ષા મળતા એ તો નીકળી ગઈ, પણ એની સોનાની ચેન ત્યાં ને ત્યાં પડી ગઈ. એટલે આકાશે એ રિક્ષાનો પીછો કર્યો અને એના ઘરે ગયો. અરે એ ચેનની હજી કઈ વાત કરવા જાય ન જાય ત્યાં સુધીમાં એ છોકરીનો બાપ અને છોકરી બંને ઊંધો આરોપ નાખ્યો કે આ તો મારી છોકરીની પાછળ પાછળ આવે છે, અને એમ કરીને 2-3 ઝાપટ પણ મારી દીધી. આ તો ઓલા જેવું થયું, ધરમ કરતા ધાડ પડી. શું વાત કરે છે? એ લોકોએ આપણા દીકરાને લાફો મારી દીધો. ખોટું થયું છે. હું આપણા દીકરાને બહુ સારી રીતે ઓળખું છું. એ બિચારો કોઈ છોકરી સામે ઊંચી નજર કરીને જોતો પણ નથી. એ તો છે જ, તમને તો ખબર જ છે ને. અત્યારે આ સમયમાં ઘણી વખત એવું બનતું હોય કે કોઈ માણસ રિક્ષામાં કઈ ભૂલી જાય, કોઈ માણસ બસમાં કઈ ભૂલી જાય, અને એનું એડ્રેસ શોધીને લોકો ઘર સુધી આપવા માટે પણ જાય છે. તો સામેવાળો માણસ એનો અહેસાન માને, અરે આભાર માને. પણ આ લોકો તો વિચિત્ર માણસ છે. આભાર માનવાના બદલે આ તો સામે ચોટે એવા માણસ. ખોટા આક્ષેપો નાખીને મારા દીકરાને બદનામ કરવાના કાવતરા કરે છે. કોઈ વાંધો નહીં. હવે આકાશને ત્યાં નથી મોકલવો. એ ચેન આપવા હું જ એના ઘરે જઈશ. હું એ જોઉં તો ખરો એનો બાપ કેવા આતડા સ્વભાવનો છે. વાહ, ખરેખર તમારે જવું જોઈએ હો. પછી 2 આતડા સ્વભાવ વાળા ભેગા થાય, ઝઘડો થાય અને સામ સામે તીખારા કરવા જોઈએ. અરે નથી જવું તમારે. અને આમ પણ આકાશ સવારમાં વહેલો ઉઠીને પેલા એના ઘરે ચેન આપવા માટે જ ગયો છે. આ ચેને તો બહુ કરી છે, આવતો જશે હમણાં પાછો. બેટા, વળી પાછું શું થયું? આજે તો તું પેલી છોકરીના ઘરે ગયો હતો ને ચેન આપવા? હા મમ્મી, ગયો હતો. પણ આજે પણ શું એ જ થયું જે ન થવાનું હોય. એટલે તું કહેવા શું માંગે છે? આજે પણ એ લોકોએ તારી સાથે તોછડું વર્તન જ કર્યું? હા મમ્મી, હું એમના ઘરે ગયો હતો. બહાર રાહ જોતો હતો કે એ બહાર આવે અને એમને ચેન આપી દઉં, પણ ત્યાં બાપ દીકરી બહાર આવ્યા અને કઈ પૂછ્યા વગર સીધા મારવા જ લાગ્યા. મારી એક વાત પણ નથી સાંભળતા, બસ મને મારવા જ લાગ્યા. હા તો ખરું કહેવાય. મને લાગે છે કે આ બંને બાપ દીકરીમાં આટો ઓછો છે. અરે સામેવાળાની વાત સાંભળ્યા વગર કોઈ ઉપર હાથ ઉપાડી લેવો, આ તો ક્યાંનો ન્યાય છે? બુદ્ધિ વગરના. હા, તારી વાત ખરી છે. આવા માણસોને બુદ્ધિ વગરના જ કહેવાય. આકાશ, આ તારી મમ્મી મને બધી વાત કરી, પણ મને નથી સમજાતું તું વારા ઘડીએ શું કામ એની ઘરે જાય છે? તને ખબર છે કે તારી વાત નથી સાંભળતા. એનો બાપ તો હાવ નકામો મને લાગે છે કે તારા પર હાથ ઉપાડે છે. એક કામ કર, હવે તારે ત્યાં જવાની જરૂર નથી. હું એની ઘરે જઈશ અને એ લોકોને સમજાવીને ચેન આપી દઈશ. હું પણ એ જ કહું છું. શું કામ જાય છે તું એ લોકોના ઘરે? અરે જેનામાં બુદ્ધિ નામે જીરો છે. હું તો કહું છું કે આ ચેન આપવા જવાની જરૂર જ નથી. ફેંકી દે ને બેટા આ ચેન ઉકરડામાં, અને કાં તો પછી પોલીસના હવાલે કરી દે. પોલીસને જે કરવું હશે ને એ કરશે. આપણે ખોટું મગજ ઉપર લેવાની જરૂર નથી. ના મમ્મી, આપણે આ વાતને પોલીસ સ્ટેશન સુધી નથી લઈ જાવી. આપણે જેમને ચેન પહોંચાડી દઈશું. પણ આકાશ, તું એક વાત કેમ નથી સમજતો? એ લોકો એક વાત તારી સાંભળે છે, તારી પર અવળો આરોપ નાખીને તને સીધા મારવા જ મળે છે. આકાશ, તારે ચેન પોલીસના હવાલે નથી કરવો ને, હાથો હાથ જ આપવો છે ને. તો હવે આ ચેન આપવા માટે હું અને તારા પપ્પા આજે જ જઈશું. મળીશું એના બાપને અને એની દીકરીને, ખખડાવશું કે સમજ્યા વગર તમે કોઈ પણ જાતનો આક્ષેપ મૂકો ને એ સારી વાત ન કહેવાય. એટલે આજે જ અમે એના ઘરે જઈશું અને આ ચેન એના મોઢા ઉપર મારીને પાછા આવશું. કાંઈ વાંધો નહીં મમ્મી, હું તમને એડ્રેસ આપું છું. તમે અને પપ્પા જાઓ અને આ ચેનને આપી આવો એટલે આ કામ પત્તું થાય.
અહીંયા તો તાળું માર્યું છે. આ તો ધર્મનો ધક્કો થયો. કોઈ દેખાતુંય નથી. છે કોઈ અંદર? કામ કરીએ આપણે આ ભાઈ ઊભા છે ને એને પૂછીએ. ભાઈ, આ અશોકભાઈ ને એ લોકો અહીંયા રહે છે નહીં ઘરે? હા, એ લોકો ઉપર ભેટ મારે છે, પણ બોલો ને, અમારે એનું કામ હતું. કેમ આજે દેખાતા નથી એ લોકો? એ બાપ દીકરીનું કાંઈ ઠેકાણું નથી. એ રખડ્યા કરતા હોય અને તાળું માર્યું ક્યાં કોઈ ખબર નથી. બીજા કોઈને ખબર હશે? નહીં, એ એનું કઈ ઠેકાણું હોતું જ નથી. એ ગમે ત્યારે આવે ને ગમે ત્યારે વયા જાય. આભાર હો ભાઈ. મને એમ હતું કે આજે એને મળીને આ ચેન એના મોઢા ઉપર મારવો અને આપણા દીકરાને જે માર્યો છે ને એનો બદલોય લેવો છે. મને તો લાગે આ બાપ દીકરી છે ને બેવના કોઈ ઠેકાણા નથી. ક્યાં હોય કોને ખબર. ચાલો રાહ જોવી છે કે નીકળવું છે? એને ક્યાં સુધી રાહ જોઈશું? એનો કચરો જોડો છે, ક્યારે આવશે પછી ચાલો. પાસે આવશું. ચાલ. પપ્પા, એક વાત મેં તમને નથી કરી, એક કરવી છે. એવી તે કઈ વાત છે જે તે મને નથી કરી? હું મુંબઈથી આવીને એ પછીનો મારો પેલો સોનાનો ચેન નથી મળતો. આડે હાથે ક્યાંક મુકાઈ ગયો છે બેટા, શોધ ને બરાબર. ના પપ્પા, મેં મારા કબાટમાં અને આખા ઘરમાં ફંફોડી નાખ્યું છે બધું, પણ ક્યાંય નથી મળતો. તો મુંબઈ તારી માસીને ત્યાં પડી રહ્યો છે, ફોન કરીને પૂછી જો એને. અમે કાજલ માસીને ફોન કરીને પણ પૂછ્યું, પણ એણે પણ ઘરમાં બધે જ જોઈ નાખ્યું છે, ત્યાં પણ નથી. આ તારી બેકાળજી કહેવાય બેટા. એ સોનાનો ચેન પોણા 2 લાખ રૂપિયાનો થતો હતો, તને ખબર છે? કિંમતી ચેન છે. હા પપ્પા, જાણું છું, થોડા 2 લાખનો હતો, પણ આ ક્યાંક મુકાઈ ગયો છે કે ખોવાઈ ગયો છે, કઈ સમજણ નથી પડતી. આ ચેન નથી પડતું. હા, તારો પીછો જે છોકરો કરતો હતો ને એ કઈક ચેન ચેન એવું કઈક બોલતો હતો. એને તારો ચેન ચોરી લીધો હશે. હા પપ્પા, મને પણ એ છોકરા ઉપર શંકા નહીં, પૂરો વિશ્વાસ છે કે એણે જ મારો આ સોનાનો ચેન લીધો છે. પહેલા તો ચોરી કરી અને પછી પાછળથી મને આપવાના બહાને મને પટાવવાની કોશિશ કરતો હતો. પણ બચ્ચું, હું આવી રીતે તારા હાથમાં નહીં આવું. મને આ સોનાની ચેન અને તારા કરતા તો મારા મા બાપની ઇજ્જત ને આબરૂ વધારે વાલી છે. છોડ બેટા, તું ચિંતા છોડ દે નહીં. અને જો આજ પછી એ છોકરો તને મળે ને તો એની સામે સણસણતો જવાબ આપી દેજે. અને ત્યાંથી નીકળી જજે, એમના મોઢે નહીં લાગતી. અને હા, એના કરતા પણ તને વધારે કિંમતી સોનાનો ચેન બનાવી આપીશ. બસ રાજી હવે? થેન્ક યુ પપ્પા. હાથી ચાલવા નીકળી છું. હા, વધારે પડતું આજે ખવાઈ ગયું તું ને તો મેં કીધું થોડું ચાલી લઉં. બાકી ગેસ ને એવું ના થાય. છોકરી છે મેડમ. ના ના, ઓ મેડમ, કઈ જ વાત નહીં. ઉભા રહો મેડમ. અરે મેડમ, ઉભા તો રહો, મારી વાત તો સાંભળો. અરે મેડમ. નાલાયક, તારી હવે એટલી હિંમત થઈ ગઈ કે હું જ્યાં જાઉં પાછળ પાછળ આવ્યો લાગે છે. તે મને સ્પર્શ કરવાની હિંમત કેમ કરી? હા, તારા મા બાપે તને આ સંસ્કાર આપ્યા છે. આરામ કર. જ્યાં જુઓ ત્યાં પાછળ પાછળ. હું છું રે? આ જુઓ ને અંકલ, ક્યારનો મારો પીછો કરે છે ને હેરાન કરે છે મને. કેમ તું ભાઈ છોકરીને રસ્તામાં આતરા કરે છે દર વખતે? કેમ તારા ઘરમાં મા બેન નથી? આવા સંસ્કાર તને આપ્યા છે? અરે એવું નથી, મારી વાત તો અરે ચૂપ કર. આજ પછી જો અહીંયા દેખાયો છે કે મારો પીછો કર્યો છે ને, ધ્યાન રાખજે. મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. અને તારા શું હાલ થાય ને એનું તો તે વિચાર્યું જ નહીં હોય. હવે છે ને બીજી વાર આ રસ્તા ઉપર દેખાતો નહીં. જોઈ વિચારીને હાલજે. અને આખો ફાડી ફાડીને જોવે છે શેનો? જા હવે નીકળ અહીંયાથી. હવે બીજી વાર આ રસ્તા પર દેખાતો નહીં.
તું જા અને ધ્યાન રાખજે આ વખતે બીજો નીકળે કોઈ છોકરી સામું જોયો ને તો તારો વારો પડી જાય નીકળ જા ખરી છે આ છોકરી મારી એક વાત નથી સાંભળતી મમ્મી સાચું જ કહેતા હતા કે આવાની દયા ખવાય જ નહીં ઘરમાં ગઈ એની ચેન અને ઘરે જઈને હું ફેંકી દઈશ પપ્પા અરે બેટા શું થયું છે તું કેમ આમ ગભરાયેલી લાગે છે તું તો તારી કોઈ ફ્રેન્ડ મળવા ગઈ હતી ને તો શું થયું હા પપ્પા હું જાતી જ હતી તો પેલો છોકરો પેલો આવારા છોકરો મારી પાછળ પાછળ આવતો હતો ને આ વખતે તો મારા ખભા પર હાથ મૂક્યો આ સારું થયું કોઈ અંકલ એક આવી ગયા વચ્ચે ત્યારે તો પાછો ઘર તરફ આવે અરે આ બદમાશ છોકરો તો મારી દીકરીની પાછળ પડી ગયો છે રામખોરને પાઠ ભણાવવા પડશે પપ્પા આનું તો કંઈક કરવું જ પડશે મારું તો ઘરની બહાર નીકળવાનું આરામ થઈ ગયું છે ક્યાંય જઈ નથી શકતી ક્યાંય આવી નથી શકતી ભાઈ એક કામ કરીએ તો પોલીસ કેસ કરી દઈએ તો ના બેટા તું જરાય ગભરામાં આ વખતે પોલીસ કેસ કરવાનો થતો પણ એના હાડકા ખોખરા કરાવી નાખવાના થાય છે કહેવાય છે ને લાતો કે ભૂત બાતો સે નહીં માનતે મારો એક મિત્ર છે એને કામ સોંપું છું હેલો લાલા તારું કામ પડ્યું છે હા ફોટો મોકલી આપું છું તને પૂરો કરી દે ને હા એના હાડકા પાછળ તોડી નાખ તો જ એને ખબર પડશે હા મોકલી આપીશ તું કામ પતાવ પેલા ડેડ જોજો આ વાતની કોઈને ખબર ના પડે અરે બેટા તું ચિંતા ના કર ખાસ વિશ્વાસુ માણસ છે મારો હવે એ છોકરો છે ને તારી સામું ક્યારેય નહીં જોવે સમજી ગઈ તું પણ હા બેટા એનો ફોટો છે તારી પાસે હા પપ્પા જ્યારે મને ઘૂરતો હતો ને ત્યારે દૂરથી મેં એનો ફોટો તો લઈ જ લીધો છે મને ખબર હતી કે આ છોકરો આટલી આસાનીથી મારો પીછો નહીં છોડે હું તમને વોટ્સઅપ કરી દઉં હા બેટા મોકલી આપ મોકલી આપ્યો હા હવે જો બેટા તારો આવી બલાઓને તો છે ને ઉગતા જ ડામી દેવાની હોય સમજી ગઈ એ કોણ છો તમે શું કામ છે
લો પપ્પા, આ તમારી ડાયાબિટીસ વાળી સુગર ફ્રી ચા છે. હા, ટાઈમ થાય એટલે તું ચા તો આપી જ દે છે મને. અને કઈ બાજુ જવાનું પ્લાનિંગ છે બધું? પપ્પા, એમાં એવું છે ને કે મારે એક જગ્યાએ જવું પડે એમ જ છે. ક્યાં જવાનું થાય છે? આ અડાજણ પાલ. તમને યાદ છે હું આણંદમાં કોલેજ કરતી હતી ત્યારે મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી પૂર્વિતા. આપણા ઘરે 15 દિવસ રોકાતી પણ હતી. હા, હવે ઓળખું છું પૂર્વીને. એનું શું છે? એનું કંઈ નથી, પણ એના ભાઈની ડેથ થઈ ગઈ છે એટલે એને ત્યાં બેસણામાં જવું પડે એમ છે. એ હમણાં જ અહીંયા શિફ્ટ થયા છે. સારું, કઈ વાંધો નહીં. તો જઈ આવ, પણ સાચવીને જજે. પપ્પા, તમે ફ્રી હોય તો મારી સાથે આવો ને, આપણે બંને જઈ આવીએ તો એને પણ સારું લાગે. જો બેટા, હું આવી શકું એમ નથી. આ મંથ એન્ડિંગ ચાલે છે અને મારી પાસે ખૂબ કામ છે એકાઉન્ટને લઈને, એટલે તું જઈ આવ. અને હા, પેલા છોકરાથી જરા પણ ગભરાવાની જરૂર નથી. મારી વાત થઈ ગઈ છે. એ છોકરાનું કામ તમામ થઈ ગયું છે અને અત્યારે તો ક્યાંય હોસ્પિટલમાં છે ને ખાટલા પડ્યો છે. એટલે એ તો છે ને તારી સામે આવશે પણ નહીં ક્યાંય. એ બેફિકર થઈને જા, જઈ આવ તમ તારે. સારું પપ્પા, હું જઈ આવું. હા બેટા. હે ભગવાન, આ તો એ જ છોકરો છે જે રોજે મારો પીછો કરતો હતો. શું આ પૂર્વિતાનો ભાઈ હશે? પૂર્વિતા, આ તારા ભાઈને શું થયું હતું? મારા ભાઈને ગુંડાઓએ ઢોર માર્યો અને માથામાં હેમરેજ થઈ ગયો ને અમને લોકોને છોડીને જતો રહ્યો. બેટા, આ 1 મહિના પહેલાની વાત છે. મારા દીકરાને બસ સ્ટેન્ડેથી એક સોનાની ચેન મળી હતી. એ કોઈ છોકરીની હતી. એ માણસાઈ બતાવવા ગયો અને એ છોકરીનો પીછો કરીને એ ચેન એના ઘરે આપવા ગયો. મારા દીકરાના નસીબ ખરાબ હતા એટલે સામેવાળાએ બધું ઊંધું લઈ લીધું અને મારા દીકરા ઉપર ઊંધા આક્ષેપો મૂક્યા. હા બેટા, એ છોકરીના પપ્પા મારા દીકરાને ગલત સમજી બેઠા. એને એવું થયું કે આ છોકરો મારી છોકરીનો પીછો કરે છે અને હેરાન કરે છે એવું સમજી એને 2 વખત એને ઢોર માર્યો હતો. બેટા, મને ખાસ ખબર છે કે આ છોકરીના હરામી બાપે જ મારા દીકરા ઉપર હુમલો કરાવ્યો છે. મને એ નથી સમજ પડતી કે આ બધામાં મારા દીકરાનો શું વાંક હતો. અરે એ તો
તો ભલમનસ્તય કરવા ગયો હતો. એની આવી સજા આટલા વિચિત્ર માણસો. ધિક્કાર છે આવા લોકોને. હવે જે હોય તે, મારા દીકરાના જે હત્યારા છે ને એને એના કર્મોની સજા હું અપાવીને જ રહીશ. એને હું નહીં છોડું એને હું. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? એક નિર્દોષ માણસને મેં મરાવી નાખ્યો. ગાંધી, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, તું આમ ઉદાસ કેમ છો? શું થયું છે? આ તારો ચહેરો હાવ મુરઝાઈ ગયો છે. અરે કઈ કેવું છે પાછું? પપ્પા, એક ગજબ થઈ ગયો છે. આપણા હાથે એક બહુ મોટું પાપ થઈ ગયું છે. આ તું શું વાત કરે છે? કઈ ફોડ પાડને. શું પાપ થઈ ગયું છે આપણાથી? હું જેના બેસણામાં ગઈ હતી ને, એ બીજું કોઈ નહીં, આ મારો પીછો કરતો હતો ને, એ જ છોકરો હતો. આ જે છોકરો મારો પીછો કરતો હતો, આપણા ઘર સુધી આવ્યો હતો, એ બીજું કોઈ નહીં, મારી ફ્રેન્ડ પૂર્વિતાનો ભાઈ હતો. અને આજે હું એના જ બેસણામાં ગઈ હતી. પપ્પા, એ છોકરો કાંઈ ખરાબ ઈરાદાથી મારી પાછળ પાછળ નહોતો આવતો. આ તમને ખબર છે, મારો ચેન ખોવાઈ ગયેલો હતો. આ એ ચેન આપવા માટે આવતો હતો. અને આપણે એની એક પણ વાત ના માની કે નહીં એક પણ શબ્દ સાંભળ્યો. આનો અર્થ એ જ કે તારો સોનાનો ચેન જે ખોવાઈ ગયો હતો, ઈ ચેન પાછો આપવા આવ્યો હતો? હા પપ્પા, ચેન આપવા માટે ઘર સુધી આવ્યો હતો. અને આપણે એને ખરાબ સમજી બેઠા અને એના ઉપર હુમલો કરાવી દીધો. અને ન થવાનું થઈ ગયું. એને માથામાં વાગી ગયું અને હેમરેજ થઈ ગયું. એટલે એ બચી ના શક્યો. પણ આ વાત ત્યાં કોઈને કરી નથી ને બેટા? નહીં પપ્પા, આ વાત મેં ત્યાં કોઈને નથી કરી કે એ ચેન મારો હતો. જે થયું તે બેટા છોડ. હવે આપણે આ શહેરમાં નથી રહેવાનું થતું. આપણા જૂના ઘરે કલકત્તા જતા રહીએ. અને જો પોલીસ તપાસમાં રહેલો અહીંયા સુધી આવશે ને, તો આપણે ક્યાંક ફસાઈ જઈશું. લેવાના દેવા પડી જશે. ચા બની ગયું તો લાવજે. એ હા, તૈયાર જ છે. આવું.
આ આપણો નબીરો મોટો દીકરો એ ક્યાં છે? હજુ જાગ્યો નથી? રવિને કોઈ દિવસ 10 વાગ્યા પહેલા સવાર પડી છે તો એ તૈયાર થઈને બહાર આવે. અને એ બધું તો ઠીક, મને એ કહો કે અઠવાડિયા પહેલા મેં તમને વાત કરી હતી એનું શું થયું? અરે હા, બધી મને ખબર છે અને મેં રાહુલને વાત કરી દીધી છે. એ બધું છે ને કામ પાર પડી જશે, તું એની ચિંતા નહીં કર. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ. પપ્પા, હું ઓફિસે જવા માટે નીકળું છું. તમે ઉતાવળ નહીં કરતા, બપોર પછી શાંતિથી આવજો. એ તો બધું ઠીક છે, પણ તું પેલા બેસ, થોડી વાત કરવી છે. સારું, બોલો, શું વાત કરવી છે? મેં તને કહ્યું હતું કે તું રવિને સમજાવજે, તો તેની સાથે વાત કરી કે ભાઈ તું રખડવાનું બંધ કર અને ઓફિસના કામમાં થોડું ધ્યાન આપે એમ. હા પપ્પા, તમે મને કીધું હતું ને કે તું રવિ સાથે વાત કરી લેજે. એ માટે મેં કાલ રાતે જ એને મારી પાસે બોલાવ્યો, મારી બાજુમાં બેસાડીને શાંતિથી વાત કરી કે જો ભાઈ, તું કામમાં પૂરતું ધ્યાન દે. જો કામ નહીં કરીને તો જિંદગીમાં કાંઈ નહીં કરી શકે. પણ નહીં, આ રવિને છે ને કંઈ કામ કરવું જ નથી. એને તો માત્ર રખડવું છે, આ રખડી ખાવું છે ને. રાહુલ, મને એક વિચાર આવે છે. શું વિચાર આવે છે મમ્મી તમને? કે રવિને છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ કરવી, હરવું ફરવું, આ બધું બહુ ગમે છે. તો તમે લોકો ઓફિસમાં કોઈ બ્યુટીફુલ છોકરીને સેક્રેટરી તરીકે લઈ લો. એટલે એ છે ને ઓફિસમાં આવતો જાતો થશે અને ધીમે ધીમે કામે પણ લાગશે. અરુણા, તું આ શું બકવાસ કરે છે? આ તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? હા, મારું મગજ ઠેકાણે જ છે, પણ મને વિશ્વાસ છે કે જો આ આઈડિયો મારો અજમાવશો ને તમે, તો ચોક્કસ રવિ ઓફિસે તો આવતો થઈ જ જશે અને ધીમે 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 એ કામે પણ લાગી જશે. શું કહો છો મમ્મી તમે? કે અમે અમારી કંપનીમાં સેક્રેટરી તરીકે એક છોકરીને રાખી? કેવી વાત કરો છો મમ્મી? આજ સુધીમાં અમે કોઈ દિવસ પણ આ સેક્રેટરી તરીકે છોકરીને રાખી જ નથી. અને એ વાતની શું ખાતરી છે કે જો અમે અમારી કંપનીમાં, મતલબ કે આપણી કંપનીમાં સેક્રેટરી તરીકે છોકરીને રાખશું અને રવિ કંપની આવતો થઈ જશે? અરે, અત્યાર સુધી નથી રાખી કોઈ છોકરી, તો હવે રાખો. આ આઈડિયા તો અજમાવી જુઓ. કદાચ બની શકે કે એ સુધરી જાય, મતલબ કે થોડોક પાટે તો ચડે. બેટા, આમ તો તારી મમ્મીની વાત પર થોડો વિચાર કરીએ ને તો ઠીક છે. આપણે આઈડિયા અજમાવી દઈએ. જો આ તારો આઈડિયા કામ કરી જાય અને આ રવિ લાઈને ચડતો હોય તો વાંધો શું છે? સારું મમ્મી પપ્પા, જો તમે લોકો એટલા વિશ્વાસથી જ કહો છો ને, તો આપણે આપણી કંપનીમાં સેક્રેટરી તરીકે છોકરીને રાખી લઈએ. એક છોકરી છે મારા ધ્યાનમાં જે એજ્યુકેટેડ છે અને આપણી કંપનીના સેક્રેટરી પદ તરીકે આપણે નિમણૂક કરી શકીએ ને એવી છે. હું એની સાથે વાત કરું છું અને મને ખાતરી છે કે ના પણ નહીં પડે. હા, પણ પપ્પા, હું શું કહું છું તમને, તમે રવિ સાથે વાત કરી લેજો અને એને કહી દેજો કે આવતા વ્યક્તિ આપણી કંપનીમાં સેક્રેટરી તરીકે એક સુંદર છોકરી આવવાની. કોઈ વાંધો નહીં બેટા, હું રવિ સાથે વાત કરી લઈશ. બરાબર? સારું, હવે તમે લોકો ચા પીવો, મારે ઓલરેડી લેટ થઈ ગયું છે. હું નીકળું. તારે ચા નથી પીવી બેટા? ના ના, હવે નથી પીવી. तुमसे किरण धूप की, तुमसे सियाह रात है, तुम बिन तुम हो जुनून
किस बात का રવિ ક્યાં જાય છે તૈયાર થઈને? મારે હમણાં ફ્રેન્ડને મળવા જવાનું છે. રાહ જોઈને બેઠા છે. પ્લીઝ, મારે મોડું થાય છે. એક મિનિટ, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. શું વાત કરવી છે પપ્પા? બેટા, હમણાં રાહુલ સાથે મારી વાત થઈ કે આપણી ઓફિસમાં કામકાજ બહુ રહે છે, એટલે અમારાથી પહોંચાતું નથી. એટલે અમે એવું નક્કી કર્યું છે કે આપણી ઓફિસમાં એક છોકરીને સેક્રેટરી તરીકે રાખી લીધી છે અને 2 દિવસમાં ઓફિસમાં આવી પણ જશે. એટલે બેટા, મેં એવો વિચાર કર્યો છે કે તું એ છોકરી સાથે ઓફિસમાં ભેગો કામ સંભાળી લે, અને ઓફિસમાં તો આવતો થશે ને એટલે તારું મન પણ ઓફિસમાં લાગી જશે. અચ્છા પપ્પા, છોકરી કેવી? દેખાવડી તો છે ને? આમ સુંદર તો છે ને? બેટા રવિ, તું આ કેવી વાત કરે છે? ઓફિસના કામ માટે છોકરી રાખતા હોઈએ તો એ તો દેખાવડી જ રાખવી પડે ને. તને ખબર છે, એકદમ હિરોઈન જેવી છે છોકરી એ. ઓકે પપ્પા, તો હું કાલથી જ ઓફિસે જવા માંડું. નવી સેક્રેટરી છે, એની સાથે બધું કામ જાણીને બધું જ કામ હું સંભાળી લઈશ. ઠીક છે પપ્પા, તો હું જાઉં. પણ બેટા, તું મારી એક વાત સાંભળ. આ રીના સેક્રેટરી અને તારે મળીને શું કામ કરવાનું છે ને એ બધું રાહુલ તને સમજાવી દેશે. પણ મારી વાત સાંભળ, આ છોકરીની પાછળ પાછળ ફરવામાં નહીં રહેતો, કામમાં ધ્યાન આપજે. અરે પપ્પા, તમે ચિંતા ના કરો, હું ઓફિસનું બધું જ કામ સંભાળે. હા તો હું છે ને ઓફિસે જતો નથી, નકરા રાહુલને પણ હું પાછો પાડી દઉં. ઠીક છે, હવે તું છે ને, મેં તને કીધું ને એ વાતનું ખાસ ધ્યાન આપજે. કાલ સવારથી જ લાગી જા. પપ્પા ઠીક છે, હું હવે નીકળું, મારી ફ્રેન્ડને મળવાનું છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાવ અરખ ફદુડો છે. આ લાગે છે કે અરુણાનો પ્લાન સક્સેસ જશે. આ છોકરીના બાને એ ઓફિસે તો આવતો થશે ને કામમાં મન તો લગાડશે. ઠીક છે. હાય રવિ. હાય. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. યુ? રવિ, રાહુલ સરે મને કીધું છે આપણે મહેતા સાહેબ સાથે મીટિંગ કરવાની છે, અને એમને એગ્રીમેન્ટ પ્રમાણે માલ પણ ઓછો ઉપાડ્યો છે અને 20% પેમેન્ટ પણ ઓછું આપ્યું છે. એ તું છોડ ને યાર, તું નવી નવી આવી છે, બધું થયા રાખશે. આજે તારો પહેલો દિવસ છે, એન્જોય કર, પાર્ટી કર. એક કામ કર, આપણે કોફી પીવા જઈએ કેન્ટીનમાં. ચાલ. અરે એક મિનિટ રવિ, પણ આ રાહુલ સરે મને ફાઇલ આપી છે એનું શું? અરે એ બધું છોડ ને, તું ફાઇલને ગોળી માર ને. ચાલ મારી સાથે. રીના, હા એપોઇન્ટમેન્ટ લેટર છે, રાજાણી ઇન્ડસ્ટ્રીઝને ઝેરોક્સ કરીને મોકલી દેજો. ઓકે સર, મોકલી આપીશ. અને આ મહેતા સાહેબની ફાઇલનું શું થયું? ચેક કરી કે નહીં? હા, બસ એ ચેક કરવા માટે જ હું અહીંયા રવિ સર પાસે આવી હતી, અને મેં એમને કીધું કે આપણે મહેતા સર પાસે મીટિંગ કરવા જવાનું છે. અરે ભાઈ, એ બધું છોડ ને યાર, આજે એનો પહેલો દિવસ છે. ચાલ આપણે કોફી પીવા જઈએ. હા, મમ્મીના કહેવા પ્રમાણે ઓફિસમાં સેક્રેટરી તો રાખી લીધી, પણ પ્લાન સક્સેસ જાય ને તો સારું છે. બાકી પહેલો દિવસ છે અને પહેલા દિવસે જ કોફી પીવા નીકળી ગયા. સાંભળો સાંભળો સાંભળો, હું તમને શું કહું છું? હા બોલ. એમ કયો કે આટલી ખુશ કેમ છો? હા, પણ તું આટલી બધી ખુશ કેમ છે? હજી એક વખત પૂછો. બસ હવે. આ રવિ 8 દિવસ થયા ઓફિસે જવા માંડ્યો છે, એટલે મને તો લાગે છે કે એનું મન ઓફિસમાં લાગી ગયું છે. હવે એમાં તારે એટલું બધું કઈ ખુશ થવાની જરૂર નથી, કારણ કે આ રવિનું મન છે ને ઓફિસમાં નહીં તો પેલી છોકરીમાં લાગી ગયું છે. આ રાહુલ મને કહેતો હતો કે રીનાને લઈને રવિ આખો દિવસ ફર્યા જ કરે છે, કામમાં કાંઈ ધ્યાન આપતો નથી.
અને બીજી વાત તો હું તને કરી દઉં કે એ તો કામ નથી કરતો, પણ પેલી છોકરીને કામ કરવા નથી દેતો. હવે શું તમે પણ ગાંડા જેવી વાત કરો છો? આટલા ટાઈમથી આ કોઈ દિવસ રવિ ગયો છે ઓફિસે? કોઈ દિવસ કામ કર્યું છે તો તરત આવડી જાય કે તરત મન ન લાગે એનું? એ તો થોડોક ટાઈમ જવા દ્યો, એટલે અત્યારે જેવો છે ને એનાથી સાવ અલગ થઈ જશે. પણ પહેલી વસ્તુ તો એ કે ઓફિસે જવા માંડ્યો છે, બસ મને તો એની જ ખુશી છે. અને થોડોક ટાઈમમાં બધું કામ શીખી જશે અને બધું થાળે પડી જશે, એની રીતના જ બધું કામ કરી લેશે. આ મને તો ડર એ વાતનો છે કે આ રવિનું મન કામમાં નહીં પણ પેલી છોકરીમાં ન પરોવાઈ જાય, કે આખી છોકરી સાથે લફડો ન કરી બેસે. હે ભગવાન, તમે તો કાયમ નેગેટિવ વિચાર જ કરજો. કોક દીપ તો સારા વિચાર કરો. અને આવું બધું વિચારવાનું જો તો મૂકી દો. તમે વિચાર કરવા હોય ને તો સારા કરાય. એક તો આપણો છોકરો છે, માંડ ઓફિસે જતા શીખો છે, અને એમાંય તમે આવા વિચાર કરો, બધુંય થઈ જશે. હોય થોડાક દિવસ અને છોકરીની વાહે ગયો તો ખરી ને, બસ તો હવે ધીમે 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 કામમાં પણ મન પોરવી લેશે. તારી વાત પ્રમાણે કાનમાં મન પરોવી લે ને તો કોઈ વાંધો નથી. અને તે આઈડિયા કર્યો ને એ તો બરોબર છે, પણ મને તો લાગે છે આ તારો આઈડિયા કંઈક અવળો ન પડી જાય. હે ભગવાન, હવે આને કોક સમજાવો. તમે છે ને આવા વિચારો કરવાનું જ બંધ કરો અને આવા ખોટા આડાવડા વિચાર રહેવા દઈ અને એ વાતનો વિચાર કરો કે આપણો રવિ બસ ઓફિસે જતા શીખી ગયો. અને મને તો બસ એ વાતની ખુશી છે ને માતી જ નથી. એમ થાય છે કે હું તો આખા ગામને જમણવાર કરાવી દઉં. તમે તો તારી વાત કરી, બોલું કે ન બોલું? ના, હું તો એમ જ કહું છું તમે ન બોલો, રહેવા દો. મારી ખુશી છે ને બસ એને અત્યારે એન્જોય કરવા દો. હા તો તું તારી ખુશી એન્જોય કર, હું મારું કામ કરું. સાંભળો, હવે તું બંધ થાઈશ ને તો મારું કામ થશે. એટલે મારું કામ કરું કે તારું સાંભળું? ના, આમ તો તમારું કામ કરો એ જ સારું. વળી બોલશો ને તો કંઈક નેગેટિવ જ બોલશો. તો પછી એક કામ કર, તું અહીંથી ઊભી થઈને તારું કામ કર, તો જ હું મારું કામ કરી શકીશ. ના, હું અહીંયા બેસીશ અને હું બસ ખુશ થઈશ. હવે કઈ બોલતી નહીં. રીના, તું અમારી ઓફિસમાં લાગીને એને 1 મહિનો થવા આવ્યો છે, અને તું ઓફિસમાં ઓછી અને બહાર રખડવામાં વધારે ધ્યાન આપે છે. શું છે આ બધું? ના સર, એવું નથી. આ તમારા ભાઈ જ મને બહાર લઈ આવે છે અને મારા માટે એ પણ શેઠ જ છે ને, તો હું એમને કેમ ના પાડું? રવિ, આ શું સાંભળું છું? જો આપણે છે ને આને ઓફિસે કામ કરવાના પૈસા આપીએ છીએ, આમ બહાર રખડવાના પૈસા નથી આપતા. અને તું જ તારી જાતે આને બહાર રખડવા માટે લઈ જાય છે. અરે શું કામ તું આપણી ઓફિસનું તારી જાતે જ નુકસાન કરે છે? જો તારે રખડવું હોય ને તો તું રખડ્યા કરજે, બાકી આજ પછી રીનાને લઈને ના નીકળતો. હું અને રીના ફ્રેન્ડ છીએ અને હું એને પ્રેમ કરું છું. શું કીધું તે? તું અને રીનાને પ્રેમ કરે છે? હા, હું અને રીના પ્રેમ કરીએ છીએ અને હું રીનાને ગમે ત્યાં લઈ જઈ શકું. તમે મને કઈ રોકટોક ના કરતા, બરાબર? રીના, આ રવિ જે પણ કઈ બોલી રહ્યો છે શું સાચું છે? જો રીના, મેં છે ને તને ઓફિસમાં કામ કરવા માટે રાખી છે, હા લવ લફડા કરવા માટે નથી રાખી. એટલે માત્ર કામમાં ધ્યાન દઈશ ને તો તારા માટે વધારે સારું પડશે. ચાલ મારી સાથે. હા સર, હું તમારી વાત સમજી શકું છું, પણ હું રવિ સરને પણ નારાજ ના કરી શકું ને. તમે જાઓ, હું હમણાં થોડી વારમાં આવું છું. રીના, જો રવિ પ્લીઝ ભાઈ, તમે અહીંથી જાઓ ને. રીનાએ કીધું ને તમને બેસવા દો ને અમને અહીંયા.
રાહુલ તું તો ઓફિસે ગયો હતો તો અચાનક પાછો ઘેરે કેમ આવી ગયો? પપ્પા વાત જ કઈ એવી છે ને કે તમને વાત જણાવવા માટે ઘરે પાછો આવ્યો છું. કેમ? વાત કઈ એવી છે અને તમને જણાવવા માટે ઘરે પાછો આવ્યો એટલે શું થયું છે? જો પપ્પા, આ રીનાને આપણી ઓફિસમાં કામ કરવા માટે રાખીને એને 1 મહિનો થઈ ગયો, પણ આ છેલ્લા 1 મહિનાથી રીના રખડવામાં જ ધ્યાન આપે છે. આ રીના અને રવિ માત્ર રખડ્યા કરે છે. રવિ રીનાને લઈને નીકળી જાય છે ગમે ત્યાં. અને આજે જ્યારે હું ઓફિસે જતો હતો ને એ પહેલા થયું કે મંદિરે દર્શન કરી લો, તો એ ગાર્ડનમાં બેઠા હતા બંને. અને રવિ સાથે મેં જ્યારે વાત કરીને ત્યારે એ લોકો કહે છે કે અમે તો એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું વાત કરે છે? રવિ અને રીના બે એકબીજાને પ્રેમ કરે છે? હા મમ્મી, આપણે જે ધારીને કામ કર્યું હતું ને એ ધાર્યા બહારનું જ કામ નીકળ્યું છે. જો મમ્મી, આ વાત વધારે વણસી જાય ને એ પહેલા આપણે રીનાને નોકરીમાંથી કાઢવી પડશે. અરે ના ના, આમ ઉતાવળીઓ કોઈ નિર્ણય ન લેવાય. તું થોડોક સમય રાહ જો, એ તો કામે લાગી જશે રવિ. હું રવિને સમજાવીશ, એ મારી વાત માનશે. અરે બસ કરી જા હવે. અરે હવે તો તું દીકરાના મોંમાંથી બહાર નીકળ. અને તને શું લાગે છે આ તારો દીકરો તારી વાત માનશે? હા, એ મારી વાત માનશે. મારો દીકરો છે, મને તો ખબર હોય ને. મમ્મી, આ જે પણ કઈ બન્યું છે ને એ તમારા લાડકાડને કારણે જ બન્યું છે. કહેતો હતો પહેલેથી કે તમે રવિ ઉપર પૂરતું ધ્યાન આપો. આ રવિ હાથમાંથી નીકળી જાય ને એ પહેલા તમે રવિ ઉપર પાબંદીઓ મૂકો. પણ નહીં, હજી નાનો છે, હજી સમજ્યું નથી. એકવાર સમજણ આવી જશે ને પછી બધું ઠીક થઈ જશે. હવે છે ને હવે કાંઈ નમતું મૂકવાની જરૂર નથી કે સમજાવવાની પણ જરૂર નથી. જો પપ્પા, હવે અત્યારે આપણા માટે એ જ યોગ્ય છે કે આપણે નિશાને નોકરીમાંથી કાઢી મૂકીએ, નહીંતર એક કરતા બીજું થશે. હા બેટા, તારી વાત ખરી છે. એક કામ કર, તું અત્યારે ઓફિસે જા. હું થોડી વારમાં આવું છું ને પછી કંઈક કરીએ. સારું પપ્પા. આપણે જમવાનું તૈયાર છે, હું બસ લઈ જ લઉં છું. તમે લોકો જમીને જાઓ. ના, મારે નથી જમવું. હા, હવે પછી આવીને જમશું. રવિ, આ બધું શું છે? આ તારા ગળામાં ફૂલના હાર? રવિ, આ બધું શું છે? અને તમે આવી રીતના? આ તમારા લાડકા દીકરાએ લગ્ન કરી લીધા છે. જોઈ લો, કીધું તું ને. પપ્પા, અમે બંને કોર્ટ મેરેજ કર્યા છે અને અમને આશીર્વાદ આપો. દૂર રે મારાથી. આવી છોકરીને ઘરમાં લઈ આવતા તને શરમ ન આવી? નાનકા, શું છે આ બધું? તને છે ને ઓફિસમાં કામ કરવા માટે લઈ ગયો હતો, હા બધું કરવા માટે નતો લઈ ગયો. અને રીના, તું તને ખબર છે ને મારી ઓફિસમાં તને મેં કામ કરવા માટે રાખી હતી, આવા બધા લફડા કરવા માટે નહીં. અરે પપ્પા, શું ફરક પડે છે? એને તમે નોકરીએ રાખી, અમારે બંનેની આંખ મળી ગઈ અને અમે બંને લગ્ન કરી દીધા. આમ પણ એક દિવસ તમારે મારા લગ્ન તો કરાવવાના જ હતા. એમ? તે આ ઠીક કર્યું છે? આ છોકરી કોણ છે, એના મા બાપ કોણ છે, ફેમિલી કેવી છે, ક્યાં છે, શું છે, કાંઈ ખબર છે? અને આવી રીતના ગમે તેની સાથે લગ્ન કરી લેવાના? ત્યાં સારું નથી કર્યું. અરે મમ્મી, મેં જે કર્યું એ ઠીક કર્યું છે. હવે કઈ હું નાનો ગીગલો નથી કે મને કઈ ખબર નથી પડતી. અરે સાસુમો, તમારી વહુને આશીર્વાદ નહીં આપો? કાંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ તમારે આશીર્વાદ તો આપવા જ પડશે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. રવિ, આપણો બેડરૂમ તો મને બતાવી દે, આપણે આરામ કરી. હા ચાલ. જોઈ લો,
આ જોઈ લો તમારા દીકરાના કરતૂતો. જો પેલા ધ્યાન આપ્યું હોત ને તો આ દિવસ જોવાના વારા નો આવ્યા હોત. દિવસે ને દિવસે બગડતો જાય છે. હર વખતે એની જ મનમાની કરે છે. હવે લગ્ન પણ કરી લીધા. ઠીક છે, હવે આમ હતાશ થવાની કોઈ જરૂર નથી. આ રવિ લગ્ન કરીને આ ઘરમાં આવી ગયો છે તો એને સ્વીકારવો તો પડશે જ. પણ મને ચિંતા એ વાતની છે કે આ છોકરી આપણા રવિ માટે લાયક નથી. અને ખબર નહીં એના મનમાં શું ચાલી રહ્યું હશે. સારું, હવે ગમે તેમ મન તો મનાવવું જ પડશે. સ્વીકારવું તો પડશે જ.